તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અમરેલી જિલ્લામાં ભારે કમોસમી વરસાદથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવાડી નદીમાં ગઈકાલે 4:30 વાગ્યાના અરસામાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. બોટાદના હળદર ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષત્રિય મહાપંચાયત આંદોલન અંતર્ગત સભા યોજાઈ. આણંદ જિલ્લાના બોરિયાવી ગામથી પગપાળા જતા સંઘની ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો. એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા 3 લોકોને અડફેટે લીધા, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થઈ છે. ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અને રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં કમોસમી વરસાદને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. આનાથી ગ્રામજનો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરમાં માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા. અનેક તાલુકામાં પાકને મોટા પાયે નુકસાન થયું છે. મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારના 2 કેબિનેટ મંત્રી જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હાલમાં માવઠારૂપી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવી રહ્યા છે. જૂનાગઢ સોરઠમાં માવઠાકીય નુકસાનીના સર્વે માટે અર્જુન મોઢવાડિયા અને પદ્યુમન વાજા સોરઠ પહોંચ્યા. ખડપીપળી ગામે પહોંચ્યા હતા. જૂનાગઢમાં અને કેશોદમાં આજે જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ તકે ભવ્ય શોભાયાત્રા અને સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. વડોદરાના કરજણ શહેર તેમજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન. કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો હાલ કાપણીના તબક્કે હોવાથી અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અણધાર્યા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની. સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂત પર આભ ફાટી નીકળ્યો. યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. યાત્રાધામ વીરપુરની મુખ્ય બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ સહિત જગ્યાઓ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું. ખેડાના ઢાસા તાલુકામાં ખેડૂતોની વાત કરીએ તો ડાંગર, રાજગરો તેમજ અન્ય ધાન પાકોને નુકસાની બાદ મિર્ચીના પાકને વ્યાપક નુકસાન. લગભગ ખેડૂતોને 110 દિવસની મજૂરી તેમજ 25,000નો ખર્ચ કરી મિર્ચીનું વાવેતર કર્યું હતું. વડોદરાના કરજણ શહેર તેમજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન. કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો હાલ કાપણીના તબક્કે હોવાથી અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. અરવલ્લીના મેઘરજમાં ફરી ડીએપી ખાતરની મોટી લાઈનો લાગી. 2 દિવસથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. અમરેલીના ધારી તાલુકાના ગામડાઓમાં માવઠારૂપી કહેરના કારણે જગતનો તાત. ખેડૂત મોટું નુકસાન થયું છે. ખેડૂતોની રહીસઈ આશા ઉપર પાણી ફરી વળતા આર્થિક રીતે 5 વર્ષ પાછળ ધકેલાયા છે. મંત્રીઓએ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક કરી. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે ખેતી પાકો અસરગ્રસ્ત થતા રાજ્ય સરકારના મંત્રીઓ જિલ્લાની મુલાકાતે છે. સમગ્ર ગુજરાતભરમાં 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી. જેના ભાગરૂપે કરજણ શહેર તેમજ તાલુકામાં પણ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની હર્ષોલ્લાસભર ઉજવણી કરવામાં આવી. કચ્છના રાપર તાલુકામાં ત્રંબોમાં યુવાનની હત્યા પ્રકરણમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદના સાણંદ બાવડા વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા અમરપરા ગામે પાણી ઉડવા મામલે એક જ સર સમાજના 2 જૂથો વચ્ચે મારામારીની ઘટના બની. મારામારીમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી. સુરતના ડુમ્મસ બીચ ઉપર દરિયામાં કાર ફસાઈ હતી, જે ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ તો ડુમ્મસ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો. રાજ્યમંત્રીએ ધારી તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું.
સુરતમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી. અડાજણ વિસ્તારમાં હાલ જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરત શહેરમાં ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી. ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 1 મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. ખેડા, નડિયાદ, વડતાલ, દીવ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન મહોત્સવ 30 થી 5 નવેમ્બર સુધી ધામધૂમથી ઉજવાશે. મહીસાગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. મોડાસા લુણાવાડા રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટી લીધો. કાર ચાલકે બાઇક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ 5 કિલોમીટર કાર સૂદ ઉપર ધસડીને લઈ ગયો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગ્રામ પંચાયતનું આજે વાસ્તુશાસ્ત્ર પૂજન વિધિ કરીને નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરાના સાવલીના વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની. સાવલીના વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. સુરતમાં વિવિધ શેરીમાં ડોર ટુ ડોર કલેક્શનમાં આળસ જોવા મળી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં કચરાના ઢગલા 5 દિવસથી ઉપડ્યા નથી. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને ધોળકા ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં એક હત્યાના ગુનાનું સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો. જેમાં ધોળકા ચીખલી રોડ ઉપર 52ની જાળીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદના નોબલનગરમાં આવેલા શ્રી બંગલોઝમાં 3 વર્ષની બાળકી બગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી. આ દરમિયાન એક સગીર ગાડી લઈને આવ્યો. ત્યાં બાળકીને કચડીને ચાલ્યો ગયો હતો. અરવલ્લીના મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ પહોંચ્યો. આમ આદમી પાર્ટી સાથે ખેડૂતોએ આવેદન આપ્યું. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી પાકના નુકસાનીની ચૂકવવા માંગ કરી છે. શિયાળાની ઋતુની એન્ટ્રીમાં જ એક માવડાના વરસાદમાં કદવાલ તાલુકા સમગ્ર ખેડૂતોમાં ભારે નુકસાન થયું છે. સરકારી અધિકારીઓને કદવાલ તાલુકાના દરેક ગામડા વિસ્તારોની ખેતીમાં નુકસાનને કારણે સર્વે કરે તેવી ખેડૂત ભાઈઓની માંગ છે. અમરેલીના ધારી તાલુકાના ચોલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મુખ્યમંત્રીને અસરગ્રસ્ત વિસ્તારોને જવાની સૂચના આપી. નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમના માટે 25 નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નસવાડીમાં જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સુરતના પૂર્વ મંત્રી મુકેશ પટેલની મંડળીઓના આગેવાનો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા કવાયત શરૂ કરી. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. જલારામ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. આરતી, ધ્વજારોહણ, અન્નકૂટ, મહાપ્રસાદ સહિત વિવિધ દર્શનનું આયોજન કરાયું. જય જલારામના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું. મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડેલ વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. નર્મદા ડેમનો એક દરવાજો 62 સેમી ખોલાયો. 5000 ક્યુસેક પાણી છોડાયો. અગાઉથી પાવર હાઉસ મારફતે 35,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું. આ સાથે કુલ 40,000 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો. એસટી બસ ચાલકે 6 જેટલા લોકોને અડફેટી લીધા. એકનું ઘટના સ્થળે જ મોત થયું. 108 તેમજ અલગ પોલીસ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકઠા થયા. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના વિવિધ અહેવાલના ભારતના આંકડા ચોંકાવનારા છે. જર્મન વોચ ઇન્ડિયા દ્વારા 3 દાયકામાં ક્લાઇમેટ રિસ્ક માટે ઇન્ડેક્સ તૈયાર કરાયો છે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત 6થા ક્રમે છે. સુરત બારડોલીથી એલસીબીની ટીમે ₹5.58 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે ઓલપાડના મુકેશને ઝડપી 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. અમરેલી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે પણ ધોધમાર વરસાદ પડ્યો. આ બાબતે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પાક નુકસાનની વિગતો આપી હતી.
વીરપુરના જોગી જલારામ બાપાની આજે 226મી જલારામ જયંતિ નિમિત્તે સુરતના પલસાણા તાલુકામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ચલથાણ ગામે આનંદનગર આદર્શ સોસાયટી, કડોદરા જલારામ ભોજનાલય સહિત અનેક જગ્યાએ વહેલી સવારથી ભજન અને આરતી કર્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા, થરાદ સહિત ગ્રામ્ય પંથકમાં સતત 2 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બાજરી, મગફળીના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું હતું. પૂર્વ મંત્રી ધારાસભ્ય કુંવરજી હળપતિએ સુરત માંડવી વિસ્તારમાં પાણીથી તરબોળ થયેલા અમલસાડી ખેતરોની મુલાકાત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ્ય સેવક, સરપંચને સાથે રાખી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર જેસર તાલુકામાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાક ડુંગળીને ભારે નુકસાન થયું, જેમાં ખેડૂતો 1 વીઘા ડુંગળીના 15,000 રૂપિયા કરતાં વધુનું ખાતર, બિયારણ, દવા સહિતનો ખર્ચ થાય છે. પરંતુ આ વર્ષે તેમાંથી ખેડૂતોને 4 થી 5 મહિના સુધી કરેલ મજૂરી પણ ઊભી થઈ શકે તેવી સ્થિતિ નથી, જેથી સરકાર દ્વારા સમયસર ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. સુરત ખાતેથી ચેઇન સ્નેચિંગના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે સુરત સારોલી પોલીસની ટીમે ઝડપી લીધા. આણંદ ખંભાત તાલુકામાં ભરમાં 2 દિવસમાં 60 થી 70 mm જેટલો કમોસમી વરસાદ વરસતા રવિ પાકોને ભારે નુકસાન થયું. પાકના નુકસાનને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. ચરોતરના ઉંદેલ, ભુવેલ, વત્રા, કાળી, તલાવડી, નગરા, બામણવા, જલૂન, બાલબારાના, ગુડેલ, તામસા, રોણી, ગોલાણા, તરકપુર તેમજ કાંઠાગાળાના ધુવારણ, ખડોધે, કલમસર ગામોમાં કમોસમી વરસાદને લઈને પાકોમાં ભારે નુકસાન થયું હતું. સુરત અડાજણ સ્થિત જિલ્લાની બ્રિજ પર આજે સવારે મનપા સંચાલિત બ્લુ સિટી બસ અચાનક બંધ પડી જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બસમાં માત્ર 2 જ મુસાફરો સવાર હતા, જેમણે આ બાબતની ડ્રાઈવરને જાણ કરી હતી. વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પરના ગોઠડા ગામ પાસે થોડા કલાક પહેલા ટ્રક અને બાઇકનો અકસ્માત થતા 2 બાઇક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. તે ઘટના બાદ એ જ ગોઠડા ગામ પાસે લાકડા ભરેલી બોલેરો પિકઅપની પાછળ બાઇક ચાલક ઘૂસી જતા દિલીપ ચૌહાણને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા. આજરોજ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતના બારડોલી ખાતે પણ વર્ષોથી ચાલતી આવતી ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન જલારામ મંદિર ખાતે રંગેને ચંગી બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ભાવનગરમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે. સૌથી વધારે ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસને નુકસાન થયું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે મગફળીના પાથરા પણ ઉગવા માંડ્યા છે. ભાવનગર જિલ્લામાં સમાજને શર્મસાર કરતી ઘટના. સિહોર તાલુકા પંથકમાં મોટા બાપાના દીકરાએ સગીરા પર 5 વર્ષ સુધી બ્લેકમેલિંગ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી. પરિવારજનોને ન્યૂડ ફોટા મોકલી દેવાની તેમજ પીડિતાના પિતાને ભાઈને મારી નાખવાની ધમકી આપી નરાધમ પારિવારિક ભાઈ બહેન પર દુષ્કર્મ કરતો હતો. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી, જેમાં ફરિયાદી ઝડપાઈ જવા પામ્યો છે. નવસારી બિલીમોરા ખાતે જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિરે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી સવારે રામ યજ્ઞ સાથે શરૂ કરવામાં આવી. ત્યારબાદ ટ્રસ્ટ નિર્મિત જલારામ સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની આઠાડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટાવાટા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષા સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો. જૂનાગઢ માંગરોળમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર ખાતે સવારે કેસર સુગંધી સ્નાન, પાદુકા પૂજન, મહાઆરતી સાથે અન્નકૂટ દર્શન અને ત્યારબાદ બપોરથી રાત સુધી સર્વજ્ઞાતીય મહાપ્રસાદ જેવા સુંદર આયોજન સાથે બાપાના જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી તાલુકા તથા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદ દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન બાબતે વળતર ચૂકવવા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. ખેડા નડિયાદમાં 226મો જલારામ જયંતિ મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો. 226માં જલારામ જયંતિ મહોત્સવ પ્રસંગે નડિયાદના દાતાઓને સોનાના સિંહાસનની બાપાને અનોખી ભેટ આપી.
પાટણ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા 1 નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. બુધવારે સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. વડોદરામાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે છાણી હનુમાન ટેકરી જલારામ મંદિર ખાતે બ્રહ્માંડનું ડેકોરેશન પર જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડોદરા ડભોઈ એપીએમસીની ચૂંટણી આગામી 10 નવેમ્બરના રોજ યોજાશે. આજથી ઉમેદવારી પત્ર ભરવાના શરૂ થયા છે. સવારે 10 કલાકે સાંજે 5 કલાક સુધી એપીએમસી ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારોના ટોળે-ટોળા જોવા મળ્યા હતા. વડોદરા ડભોઈ એફપીએસ દુકાનધારકો દ્વારા આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન સાથે ડભોઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગ કરી. 1 નવેમ્બરથી ડભોઈની 70 ઉપરાંત સરકારી અનાજની દુકાન પડતર પ્રશ્નોના નિકાલ ના આવે ત્યાં સુધી બંધ રાખવા એલાન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન સર્જી દીધું છે. મગફળી અને કપાસનું વિક્રમ વાવેતર થયું હતું અને પાક તૈયાર થયો હતો. એવા જ સમયે વરસાદ ખાબકતા ખૂબ નુકસાન થયું છે. મગફળીનો પાક વરસાદમાં પલળીને સડી રહ્યો છે. ઉપરાંત પશુઓના ચારા માટેનો ભૂકો પણ સાવ બગડી ગયો છે. સુરતના માંડવી બાઇક અકસ્માતમાં 3 યુવકના મોત થયા. 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અમદાવાદ શહેરના સરખેજ સનાથડ ચોકડી પર આવેલી રચના કન્સ્ટ્રક્શન સાઇટની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ઊંચાઈ પર ચાલી રહેલું બાંધકામનું કામ કોઈ પણ સુરક્ષા સાધન વગર ચાલી રહ્યું હોવાનું માલુમ પડ્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલા રેલ્લાવાડા મંદિરની 28મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે બાપાને 11 લીટર દૂધનો તેમજ પંચામૃતનો મહાભિષેક કરવામાં આવ્યો. આજરોજ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તાર રાપરમાં પીજીવીસીએલની 32 ટીમો એસઆરપી સાથે રાપર સબ ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી. હાલમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ઊભા તેમજ તૈયાર પાકો બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ભાવનગર ગારિયાધાર તાલુકાના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીને ભારે ફટકો લાગ્યો છે. એચપીસીએલ આજે અમદાવાદ ખાતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે એક નિષ્ણાત વાર્તાલાપ અને ત્યારબાદ વિજિલન્સ વોકેથોનનું આયોજન કર્યું હતું. અમરેલી જાફરાબાદના મોટા માણસા ગામે વરસાદી માહોલમાં 2 સિંહણ ડુંગર ઉપર જોવા મળ્યાનો વિડીયો વાયરલ થયો. જાફરાબાદ પંથકમાં સિંહોની સંખ્યા વધારે હોવાથી સિંહો જંગલ છોડી ગામ તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ